એજ્યુકેશન લોનના બહાને બનાવટી બેંક રસીદો બનાવી ફરિયાદીશ્રી પાસેથી 17,52,000 નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરવાના ગુન્હામાં છેલ્લા 8 માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ ટીમ તારીખ 25 જુલાઈ 2025 પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 01 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 સુરત શહેર અને મે મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેર દ્વારા મિલકત સંબંધી છેતરપિંડીના નાસતા ફરતા આરોપીઓની શોધી કાઢવાની અવારનવાર ડ્રાઈવ રાખેલ, જે અનુસંધાને નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સફળતા મળેલ. ફરિયાદીશ્રીના પુત્ર ફેનિલને બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ ખાતે મોકલવાનું હોય, જેથી એજ્યુકેશન લોનની જરૂરિયાત ઊભી થતા ફરિયાદીશ્રીએ આરોપી બિપિનભાઈ મનસુખભાઈ વિસાવેલિયાનો એજ્યુકેશન લોન માટે સંપર્ક કરતા જે આરોપીએ ફરિયાદીશ્રીને બેંકમાં એફડી કરાવવી પડશે તેમ વાતો કરી છેતરપિંડી કરેલ હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.